આજે આપણે ધોરણ 10ની અંદર સાયન્સની અંદર જે ચેપ્ટર નંબર 10 છે પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન, જે ફિઝિક્સનું ચેપ્ટર છે એના વિશે બેઝિક માહિતી થોડીક આપણે મેળવીશું. બરાબર છે કે પ્રકાશને લગતી અલગ અલગ ઘટનાઓ કેવી રીતે આપણા રોજિંદા જીવનની અંદર બનતી હોય છે અને કેવી રીતે પ્રકાશનું પરાવર્તન થાય છે અને કેવી રીતે પ્રકાશનું વક્રીભવન થાય છે એની ડિટેલ, સંપૂર્ણ ડિટેલ આપણે બેઝિક માહિતી આપણે આજે આ લેક્ચરની અંદર મેળવીશું. બરાબર, તો ખૂબ અગત્યનો ટોપિક કહી શકાય ફિઝિક્સની અંદર, ભૌતિક વિજ્ઞાનની અંદર. આ જે ચેપ્ટર છે પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન, એ ચેપ્ટર તમે આગળના ધોરણમાં, એટલે કે તમે 11-12 સાયન્સ જે વિજ્ઞાન પ્રવાહ છે એ પસંદ કરશો તો ભૌતિક વિજ્ઞાનની અંદર જે આ ચેપ્ટર છે એ વધારે ડીપમાં તમારે ભણવાનું થશે. બરાબર, તો આપણે આજે એની થોડીક બેઝિક માહિતી મેળવીશું કે ભાઈ પ્રકાશના લીધે કેવી કેવી ઘટનાઓ થતી હોય છે આપણા રોજિંદા જીવનની અંદર. અત્યારે હું તમારી સામે લાઈવ ઊભો છું અને તમે મને જોઈ શકો છો, વિઝિબલ કરી શકો છો. એની પાછળનું એક મેઇન કારણ પણ પ્રકાશ છે. બરાબર, કે પ્રકાશ કોઈ વસ્તુ ઉપર પડે અને એ વસ્તુ ઉપરથી પ્રકાશ આપાત થાય અને પાછું એનું પરાવર્તન થઈ આપણી આંખમાં પડે. અને આપણી આંખ છે એ આંખની અંદર આપણને ખબર છે કે જ્યારે આપણે આની પછીનું ચેપ્ટર છે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, બરાબર છે, મેજિકલ વર્લ્ડ. બરાબર, તો એ જે એની અંદર આપણે માનવ આંખ છે એની અંદર આપણે ખબર છે કીકી હોય છે, કોર્નિયા હોય છે, નેત્રપટલ હોય છે. આવા બધા અલગ અલગ માનવ આંખની અંદર આવેલા જુદા જુદા ફેક્ટરો હોય છે. તો એની અંદર સૌ પ્રથમ આપણે જોઈએ કે તમે નામ સાંભળ્યું છે કે નેત્રપટલ. બરાબર છે, નેત્રપટલ એટલે શું? તો નેત્રપટલ એટલે આપણી આંખની પાછળ જે આપણી કીકી હોય કે જ્યાંથી આપણો જે પ્રકાશ છે એ પ્રકાશ એન્ટર થાય છે, દાખલ થાય છે અને આપણી આંખમાં નેત્રપટલ ઉપર પ્રતિબિંબ પડે છે. બરાબર છે, પ્રતિબિંબ બને છે. તો એ પ્રતિબિંબ બને છે, એ પ્રતિબિંબ બે પ્રકારના પ્રતિબિંબો આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છે: આભાસી પ્રતિબિંબ અને વાસ્તવિક પ્રતિબિંબ. આભાસી પ્રતિબિંબનો મતલબ એવો થાય કે ભાસ થતો હોય, અને વાસ્તવિક પ્રતિબિંબ એવું કે ભાઈ રિયલમાં એ આપણે ખરેખર મળે છે. બરાબર છે, તો એને વાસ્તવિક પ્રતિબિંબ કહેવામાં આવે છે. તો બેઝિક ઇન્ટ્રોડક્શનનો લેક્ચર છે રેડી, અને એની અંદર આજે આપણે ચેપ્ટર નંબર 10, આપણા ચેપ્ટરનું નામ છે પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. ચેપ્ટર નંબર 10 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. પરાવર્તન અને વક્રીભવન. હવે બાળકો, વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે, તમને ખ્યાલ છે, તમે પ્રીવિયસ સ્ટાન્ડર્ડની અંદર એટલે કે અગાઉના ધોરણની અંદર આ પ્રકાશ વિશે તમે થોડી ઘણી બેઝિક માહિતી મેળવીને આવ્યા છો કે ભાઈ પ્રકાશ છે એક સફેદ પ્રકાશનું કિરણ છે. એ અલગ અલગ 7 ડિફરન્ટ કલર્સ એટલે કે 7 અલગ અલગ કલરનું બનેલું છે, જેને તમે જાની વાલી પીનારા એવું નામ આપેલું છે. બરાબર છે, તો એ પ્રકાશ છે એ દ્રશ્યમાન પ્રકાશ છે. માનવ આંખ છે, આપણી આંખ એ જોઈ શકે છે, વિઝિબલ પ્રકાશ. બરાબર છે, વિઝિબલ લાઇટ. એની રેન્જ છે એ જુદી જુદી હોય છે. આપણે મુખ્યત્વે આ પ્રકાશની અંદર જે ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે કે પ્રકાશ છે એ પ્રકાશનું વક્રીભવન પણ થાય, પ્રકાશનું પરાવર્તન પણ થાય, પ્રકાશનું વિભાજન પણ થાય, પ્રકાશનું પ્રકીર્ણન પણ થાય, પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન પણ થાય. એ બધી ઘટનાઓ કેવી છે કે પ્રકાશ જુદા જુદા માર્ગે, જુદા જુદા રસ્તે ટ્રાવેલિંગ કરે છે. બરાબર છે, અને સામાન્ય રીતે પ્રકાશ છે એ એક પ્રકારની ઉર્જા છે. બરાબર છે, વન ટાઈપ ઓફ એનર્જી છે. તો એ કેવા પ્રકારની ઉર્જા છે? તો એ એક પ્રકારે પ્રકાશ તમે જોવા જાઓ તો પ્રકાશ વિદ્યુત ચુંબકીય તરંગ છે, એટલે કે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ કહી શકાય. બરાબર છે, અત્યાર સુધી વૈજ્ઞાનિકો એ જાણવા માટે મતાંતરો, એ લોકોને એવું કન્ફ્યુઝન હતું કે પ્રકાશ છે એ ક્યારેક પોતાનું વર્તન
તરંગ સ્વરૂપે કરે છે, તો પ્રકાશ ક્યારેક છે એ કણ સ્વરૂપે પણ કરે છે. જેના આધારે તમે ધોરણ 11-12 સાયન્સની અંદર એની અંદર એક સરસ મજાનો કોન્સેપ્ટ આવે છે કે પ્લાન્ક કોન્સ્ટન્ટ, બરાબર છે. પ્લાન્ક એટલે કે વૈજ્ઞાનિકનું નામ છે. એમણે આ પ્રકાશની અંદર ઘણા બધા સંશોધનો રિસર્ચ કરેલા છે. એના આધારે અલગ અલગ થિયરીઓ આપેલી છે, બરાબર. તો આજે આપણે પ્રકાશની લગતી અગત્યની ઘટનાઓ એના વિશે જોઈએ. પ્રકાશના કારણે બનતી અગત્યની ઘટનાઓ. ઘણા બધા પ્રકારની ઘટનાઓ બને છે, બરાબર છે બાળકો. તમે અહીંયા જોવો છો મેની મોર ટાઈપ્સ ઓફ જે પ્રક્રિયાઓ છે એ પ્રકાશના પરાવર્તન છે એની અંદર થતી હોય છે. તો આપણે અહીંયા પ્રકાશના પરાવર્તનની અંદર મુખ્ય 2 અગત્યની ઘટનાઓ છે એ ભણવાની છે. એક પરાવર્તન એટલે કે રિફ્લેક્શન અને બીજી છે વક્રીભવન એટલે કે રિફ્રેક્શન, બરાબર છે. તો એના કારણે મુખ્યત્વે માની લો કે પહેલાં આપણે એ જોઈએ કે પ્રકાશનું પરાવર્તન લાઇટ રિફ્લેક્શન કહેવાય કોને, બરાબર છે. પ્રકાશનું પરાવર્તન એટલે કે લાઇટ રિફ્લેક્શન કહેવાય કોને? તો પ્રકાશના પરાવર્તનની સાદામાં સાદી વ્યાખ્યા એવી છે કે જ્યારે કોઈ એકદમ ચળકતી અને લીસી સપાટી ઉપર પ્રકાશનું કિરણ આપાત થાય અને એ આપાત થયેલું પ્રકાશનું કિરણ પાછું એઝ ઇટ ઇઝ પરાવર્તન થઈ અથડાઈને પાછા ફેંકાવાની ઘટના છે એને આપણે શું કહીએ છીએ? પ્રકાશનું પરાવર્તન, બરાબર છે. બીજો આપણો ટોપિક છે પ્રકાશનું વક્રીભવન. વક્રીભવન એટલે લાઇટ રિફ્રેક્શન, બરાબર છે. હવે આની અંદર શું થાય છે બાળકો કે પ્રકાશ ભટકાઈને કોઈ સપાટી, સમતલ સપાટી હોય, બરાબર છે, કોઈ સરફેસ ઉપર પડીને એ પાછો રિટર્ન નથી થતો, બરાબર છે. પરંતુ પ્રકાશના વક્રીભવનની અંદર કેવી ઘટના થાય છે કે પ્રકાશનું જે ત્રાંસુ કિરણ હોય એ એક પારદર્શક માધ્યમ, પારદર્શક એટલે કે ટ્રાન્સપેરેન્ટ, આરપાર જોઈ શકાય તેવા માધ્યમમાં તમે જો પ્રકાશનું કિરણ તમે આપાત કરો તો એ પ્રકાશનું કિરણ છે એનો માર્ગ બદલાઈ જાય, એની ડાયરેક્શન બદલાઈ જાય અને એની ઝડપમાં પણ ચેન્જીસ થઈ જાય, બરાબર છે. તો એને કહેવામાં આવે છે પ્રકાશનું વક્રીભવનની ઘટના. વક્રીભવનની ઘટનાઓ આપણે રિયલ લાઈફની અંદર ઘણી બધી જગ્યાએ જોઈ શકીએ છીએ કે માની લ્યો આપણે એકદમ સ્વિમિંગ પુલ, તાજો ભરેલો સ્વિમિંગ પુલ હોય, એ સ્વિમિંગ પુલની અંદર આપણે એનું જે ડેપ્થ આવે, જે તળિયું, એ આપણે જોઈએ તો એ વાસ્તવિક જે ઊંડાઈ હોય સ્વિમિંગ પુલની એની કરતાં તળિયું આપને સહેજ કેવું લાગે? ઉપરની તરફ માલુમ પડેલું જોવા મળે છે. તો એની પાછળનું મેઇન કારણ એ છે કે ત્યાં કઈ ઘટના બને છે? પ્રકાશના વક્રીભવનની ઘટના બને છે, બરાબર છે. બીજી વસ્તુ કે માની લો તમે એક કાચનો ગ્લાસ લીધો છે, એ કાચના ગ્લાસની અંદર પાણી ભરેલું છે અને એ પાણી ભરેલું હોય અને એની અંદર તમે કોઈ પેન્સિલને ડૂબાડો છો, તો એ પેન્સિલ છે એ પાણી ભરેલો ગ્લાસ અને જે ઉપરની જે સપાટી છે, જ્યાં સપાટી બંને છૂટી પડે છે, એટલે કે માધ્યમો જ્યાં છૂટા પડે છે, ત્યાંથી જે પેન્સિલ છે એ થોડીક ત્રાંસી થઈ ગઈ હોય તેવું તમને માલુમ પડે છે, બરાબર છે. તો એ પણ એક પ્રકારની કેવી ઘટના છે? પ્રકાશનું વક્રીભવનની ઘટના છે. ત્યાર પછી આપણે જોવા જઈએ તો જે તારાઓ, આપણે જે અવકાશની અંદર, ખગોળની અંદર, ખગોળ જે શાસ્ત્રીઓ છે એની અંદર આપણે જોઈએ છીએ કે જે તારાઓ ટમટમવાની જે ઘટના છે, એ તારાઓ ટમટમવાની ઘટના પણ આ પ્રકાશના વક્રીભવનના આધારે કહી શકાય કે વક્રીભવનના કારણે એ તારાઓ છે એ ટમટમતા દેખાય છે, બરાબર. તો પ્રકાશનું પરાવર્તન અને પ્રકાશનું વક્રીભવન. અને ત્રીજી ઘટના છે પ્રકાશનું વિભાજન, બરાબર છે. પ્રકાશનું વિભાજન. તમે આ ટોપિક છે એને સારી રીતે જાણો છો, બરાબર છે. આનાથી તમે અવેરનેસ છો, બરાબર. તો આ પ્રકાશનું વિભાજન છે એ લાઇટ ડિસ્પર્ઝનની ઘટના, એટલે તમે અગાઉના ધોરણમાં ભણ્યા છો કે કોઈ પ્રિઝમ હોય, બરાબર છે. પ્રિઝમ એટલે કે 3 ડાયમેન્શનલ જે ઘન પદાર્થ કહી શકાય એવો પ્રિઝમ કાચનો હોય, એની અંદર તમે સફેદ પ્રકાશનું કિરણ એક આપાત કરો
તો તમને જુદા જુદા 7 કલર જોવા મળે છે, બરાબર છે. જેને તમે જાની વાલી પીનારા કહો છો, એ એક પ્રકારનું પ્રકાશનું વિભાજનની ઘટના છે, બરાબર છે. અને એ પ્રકાશના વિભાજનની શોધ, એટલે કે જે દ્રશ્યમાન પ્રકાશ છે, જે 7 કલર આપણે જોઈ શકીએ છીએ, એની શોધ એક સરસ મજાના વૈજ્ઞાનિકે કરેલી છે, જેનું નામ તમે જાણો છો, સર આઇઝેક ન્યૂટન, બરાબર છે. તો એ ન્યૂટન નામના વૈજ્ઞાનિકે જે આપને 7 અલગ અલગ કલર છે, કે પ્રકાશનું જે સફેદ કિરણ છે એ 7 અલગ અલગ કલરનું બનેલું છે, એના વિશેનો ખ્યાલ આપેલો છે, બરાબર. કે આવી રીતે માની લો કે તમને ખબર છે કે આવી રીતે એક પ્રિઝમ છે, બરાબર છે. 3 ડાયમેન્શનલ એટલે કે ત્રિપરિમાણીય આકૃતિ હોય આવી રીતે પ્રિઝમની, બરાબર. આ પ્રિઝમની અંદર આપણે કોઈ સફેદ પ્રકાશનું કિરણ આપાત કરીએ, બરાબર છે. આપાત કિરણ, જે ફેંકેલું કિરણ હોય એને કહેવામાં આવે છે આપાત કિરણ. તો જ્યારે તમે આ જે પ્રિઝમ છે એ પ્રિઝમની અંદર પ્રકાશનું કિરણ આપાત કરશો, તો એ જે પ્રકાશના કિરણની ડાયરેક્શન એટલે કે દિશા છે એ ચેન્જ થઈ જાય, બરાબર છે. શા માટે ચેન્જ થઈ જાય છે? કારણ કે તમે જે પ્રિઝમ છે એ તમે જોવો છો, એ એક પ્રકારનું માધ્યમ છે, બરાબર છે. કાચનું માધ્યમ છે અને બહારથી હવાનું માધ્યમ છે. તો પ્રકાશ જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારે તે અલગ અલગ જે દિશાઓમાં ચેન્જીસ થાય છે એને પણ એક પ્રકારની પ્રકાશના વક્રીભવનની ઘટના કહેવામાં આવે છે, બરાબર. તો અહીંયા આપણે પ્રકાશનું કિરણ છે એ હવામાંથી કાચમાં પ્રવેશે છે, એટલે કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારે એની દિશાઓ બદલાઈ જાય છે. પ્રકાશનો પાથ, રસ્તો છે ટ્રાવેલિંગ કરવા માટેનો, એ ચેન્જ થઈ જાય છે અને આપને 7 કલર અલગ અલગ જે મળે છે, 7 અલગ અલગ પ્રકાશના કિરણનું વિભાજન થઈ જાય છે 7 રંગોની અંદર, બરાબર છે. જે આપણે સફેદ પ્રકાશ આપાત કરેલો હતો એની અંદર 7 કલર છે એ વિભાજન થઈ જાય છે અને એની અંદર જા, ની, વા, લી, પી, ના, રા, આવી રીતે આપણે 7 અલગ અલગ કલરો જોવા મળે છે. જા એટલે જાંબલી, ની એટલે નીલો, વા એટલે વાદળી, લી એટલે લીલો, પી એટલે પીળો, ના એટલે નારંગી અને રા એટલે રાતો, બરાબર છે. હવે આ જે છે આ 7 કલર એ દ્રશ્યમાન પ્રકાશ કહી શકાય. દ્રશ્યમાન એટલે કે માણસ છે એ આ 7 કલરને ક્લિયરલી વિઝિબલ જોઈ શકે છે, બરાબર. હવે આ જે 7 કલર છે એ 7 કલરને જોવા માટેની એક સ્પેશિયલ આપને એક રેન્જ આપેલી છે કે ભાઈ માણસ છે એ માણસની આંખ છે એ કેટલું સૂક્ષ્મ અંતર સુધી અતિ સૂક્ષ્મ વસ્તુ કેટલામાં જોઈ શકે, બરાબર છે. એની કેપેસિટી કેટલી હોય, આપણી જે આંખ છે એની કેપેસિટી કેટલી હોય, એના આધારે જે આ 7 જે કલર છે દ્રશ્યમાન પ્રકાશ એની રેન્જ નક્કી કરવામાં આવેલી છે. તો આ 7 કલરની જે રેન્જ છે એ છે 4000 એંગસ્ટ્રોમથી લઈ 8000 એંગસ્ટ્રોમ સુધી રાખવામાં આવી છે. તમે ધોરણ 9ની અંદર જે આપણે ચેપ્ટર આવતું સાઉન્ડ, ધ્વનિ, બરાબર છે, એની અંદર તમે ભણી ગયા છો કે કોઈ પણ તરંગ હોય, ધ્વનિ તરંગ, એ ધ્વનિ તરંગની અંદર એના અલગ અલગ ગુણધર્મ હોય. તરંગ લંબાઈ આવે એટલે કે વેવલેન્થ આવે, બરાબર છે. એ તરંગ લંબાઈ છે એનો એકમ કયો છે? એનો એકમ આમ જોવા જઈએ તરંગ લંબાઈનો એકમ તો મીટર છે, પરંતુ એના કરતાં નાનો એકમ એંગસ્ટ્રોમ છે, બરાબર છે. તો 4000 એંગસ્ટ્રોમથી લઈ 8000 એંગસ્ટ્રોમ સુધી દ્રશ્યમાન પ્રકાશની જે રેન્જ કહી શકાય એટલી આપણે લેવામાં આવે છે. અને અહીંયા 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર આપણે કહી શકીએ છીએ કે 1 એંગસ્ટ્રોમ એટલે થાય કેટલું મીટરમાં. કારણ કે આપને ખબર છે કે ભૌતિક વિજ્ઞાનની અંદર 7 મૂળભૂત રાશિ છે. 7 મૂળભૂત એટલે કે ફંડામેન્ટલ ક્વોન્ટિટી, બરાબર છે. એના આધારે આપણે અલગ અલગ એકમ સિસ્ટમ છે એને નક્કી કરી શકીએ છીએ. એમાંની તમને ખબર છે કે ભાઈ લંબાઈ હોય, લંબાઈ લેન્થ આપણે માપવી હોય તો એ મીટર એકમમાં માપીએ છીએ, બરાબર છે. દળ માપવું હોય તો એનો એકમ છે કિલોગ્રામ છે, બરાબર છે. પછી સમય માપવો હોય તો એનો એકમ સેકન્ડ છે. બીજા તો ઘણા બધા એકમ છે, કલાક હોય, બરાબર છે, મિલી સેકન્ડ હોય, માઇક્રો સેકન્ડ હોય, અલગ અલગ ઘણા બધા પ્રકાશ વર્ષ છે, એવા ઘણા બધા એકમો છે. પરંતુ
7 મૂળભૂત રાશિ છે એ મૂળભૂત રાશિનો અભ્યાસ એટલા માટે કરવામાં આવે છે કે એ એસઆઈ એકમ એટલે કે આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ જે અલગ અલગ દેશોમાં બધી જગ્યાએ આંતરરાષ્ટ્રીય લેવલે વપરાતીઓ એકમ પદ્ધતિ છે, બરાબર છે. તો એને સર્વ સ્વીકૃત માનવામાં આવે છે. તો 7 મૂળભૂત રાશિ પૈકીની આ જે મીટર છે એ લંબાઈની એસઆઈ એકમ પદ્ધતિની અંદર આવે છે, બરાબર. તો અહીંયા 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર પણ લઈ શકાય અને 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻8 સેન્ટીમીટર પણ લઈ શકાય. તમને ખ્યાલ છે કે 1 મીટર ઇઝ ઇક્વલ્સ ટુ 100 સેન્ટીમીટર થાય, બરાબર છે. તો અહીંયા આપણે જે આ 10⁻10 પાવર છે એમાંથી આપણે 2 લેસ કરી દઈશું, બરાબર છે, 2 માઇનસ કરી દઈશું એટલે આપણે 10⁻8 સેન્ટીમીટર પણ તમે લખી શકો છો, બરાબર છે. તો અહીંયા જે એકમ પદ્ધતિ છે એની પણ આપણે ડીપમાં આની પછીના લેક્ચરની અંદર વાત કરશું કે ભાઈ 7 મૂળભૂત રાશિ છે એ કેવી રીતે બનેલી છે, બરાબર. એની અંદર ઘણી બધી રાશિઓ આવે છે, જેમ કે એમકેએસ પદ્ધતિ હોય, બરાબર, એફપીએસ પદ્ધતિ પણ લેવામાં આવે છે, પછી એમકેએસ એ પદ્ધતિ લેવામાં આવે છે, પછી એસઆઈ એકમ પદ્ધતિ લેવામાં આવે છે. તો એ મૂળભૂત રાશિ અથવા પૂરક રાશિઓ, સાધિત ભૌતિક રાશિઓ આ ભૌતિક વિજ્ઞાનની અંદર કેવી રીતે એનો ઉપયોગ કરવામાં આવે છે એનો ઉપયોગ આપણે આને પછીના લેક્ચરમાં બેઝિક ઇન્ટ્રોડક્શનની અંદર આપણે જોશું. રેડી? તો આ જે વસ્તુ છે એ પ્રકાશનું વિભાજન છે અને ચોથી પ્રક્રિયા છે એ પ્રકાશનું પ્રકિરણન. પ્રકાશનું પ્રકિરણન થવું એટલે લાઇટ ડિસ્પર્ઝન થવી, બરાબર છે. લાઇટ ડિસ્પર્ઝન થવી એટલે કે પ્રકાશનું વિખેરાવું, બરાબર છે. આ જે થિયરી છે પ્રકાશનું પ્રકિરણની ઘટના એ ખૂબ જાણીતા વૈજ્ઞાનિક સીવી રામન, બરાબર છે, કે જે ભૌતિક વિજ્ઞાનની અંદર જેનું બહુ મોટું યોગદાન કહી શકાય તેવા વૈજ્ઞાનિક છે સીવી રામન, જેને રામન ઇફેક્ટ કહેવામાં આવે છે. એમણે આ પ્રકાશના પ્રકિરણની ઘટના શોધેલી છે. જે તમને આકાશની અંદર જે આકાશ છે એ બ્લુ કલરનું તમને દેખાય છે, બરાબર છે, બ્લુ. તો એ બ્લુ કલર જે આ 7 કલર છે, આ 7 કલર એ બધા કલરની રેન્જ, બધાની તરંગ લંબાઈ અલગ અલગ છે. સૌથી વધારે તરંગ લંબાઈ રાતો એટલે કે લાલ રંગની હોય છે અને એની નીચે સૌથી જાંબલી રંગ છે એની તરંગ લંબાઈ સૌથી ઓછી હોય છે. તો જે લાલ રંગ છે એની તરંગ લંબાઈ સૌથી વધારે હોય તો એ દૂર સુધી ટ્રાવેલિંગ કરી શકે છે, બરાબર છે. એટલે કે એના માર્ગમાં બીજા કોઈ અન્ય વાયુઓ આવે કે કોઈ અન્ય ઓબ્સ્ટેકલ આવે, અવરોધ આવે તો એનું વિખેરણ નથી થતું. એટલે તમે ભયદર્શક સિગ્નલ હોય અથવા ટ્રાફિક સિગ્નલ હોય તો તમે ત્યાં જે રેડ લાઇટ જોવો છો, લાલ રંગ, એ લાલ રંગની શા માટે રાખવામાં આવે છે એની પાછળનું મેઇન કારણ છે કે જે આ લાલ રંગ છે એની તરંગ લંબાઈ સૌથી વધારે હોય, વેવલેન્થ સૌથી વધારે હોય અને જાંબલી રંગ છે એની વેવલેન્થ એટલે કે તરંગ લંબાઈ સૌથી ઓછી હોય છે. એટલા માટે એનું ડિસ્પર્ઝન એટલે કે વિખેરણ ઝડપથી થાય છે. એટલા માટે આપને જાંબલી જે આપને આકાશ છે એ સ્કાય બ્લુ કલરનું જે દેખાય છે એની પાછળનું રીઝન છે કે જાંબલી રંગનું પ્રકિરણન, વિખેરણ સૌથી વધારે થાય છે. એટલા માટે આપને જે આકાશ છે, જે સ્કાય છે એ બ્લુ કલરનું દેખાય છે. કારણ કે આપને ખબર છે કે પૃથ્વી ઉપર સૌથી વધારે એટલે કે 71% પાણી આવેલું છે, બરાબર છે, અને પાણી પણ બ્લુ કલરનું છે, જેના કારણે પરાવર્તન થતું હોય અને એના કારણે આપને જે આકાશનો રંગ છે, કલર છે એ બ્લુ કલરનો જોવા મળે છે. તો એને એક પ્રકારનું શું કહેવામાં આવે છે? પ્રકાશનું પ્રકિરણન, બરાબર છે. હવે આપણે સૌથી અગત્યની વાત એ કરીએ કે પ્રકાશ જે આ ચેપ્ટરની અંદર સૌથી મહત્વની વાત કે પ્રકાશ એટલે શું, બરાબર છે. તો બેઝિક માહિતી આપણે મેળવીએ. પ્રકાશ એટલે કે લાઇટ, બરાબર છે, પ્રકાશ એટલે કે લાઇટ. હવે આ પ્રકાશ ખરેખર શું છે તો એની અંદર તમને હું પોઈન્ટ ટુ પોઈન્ટ એક્સપ્લેન કરું, સમજાવું તો એની અંદર પ્રકાશ છે એ પ્રકાશ એક પ્રકારની ઉર્જા છે, બરાબર છે. પ્રકાશ વન ટાઈપ ઓફ એનર્જી, પ્રકાશ એક પ્રકારની ઉર્જા છે, બરાબર છે, એનર્જી છે.
ઓકે, તો પ્રકાશ છે એ ઉર્જા છે, તો કેવી ઉર્જા છે? બરોબર, કેવા પ્રકારની ઉર્જા છે? ઉર્જાના પણ ઘણા બધા પ્રકારો આવે. બરોબર, કે આપણે જોઈએ છીએ કે પ્રકાશ ઉર્જા આવે, ત્યાર પછી ગતિ ઉર્જા આવે, સ્થિતિ ઉર્જા આવે, બરોબર, કાઇનેટિક એનર્જી, પોટેન્શિયલ એનર્જી, મિકેનિકલ એનર્જી, બરોબર, કેમિકલ એનર્જી, ઘણા બધા પ્રકારની ઉર્જા આવે છે, એનર્જી આવે છે. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એનર્જી આર અવેલેબલ ઇન ધેર ફિઝિક્સ. બરોબર, તો પ્રકાશ એક પ્રકારની ઉર્જા છે અને પ્રકાશ એ બિન યાંત્રિક તરંગ છે. પ્રકાશ એ બિન યાંત્રિક તરંગ છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને એ કન્ફ્યુઝન થાય કે બિન યાંત્રિકનો મતલબ શું થાય? તો તમે પ્રીવિયસ સ્ટાન્ડર્ડ એટલે કે સ્ટાન્ડર્ડ 9ની અંદર તમે ભણી ગયા તરંગ. બરાબર છે, તરંગ છે, તરંગ. એ તરંગના મુખ્યત્વે 4 પ્રકાર પડે છે. કેવા કેવા પ્રકારના તરંગ હોય છે? 4 પ્રકારના તરંગ હોય છે. બરાબર છે. એમાંનું પહેલું એક યાંત્રિક તરંગ હોય, યાંત્રિક તરંગ. બરાબર છે, યાંત્રિક તરંગ, જેને ઇંગ્લિશમાં કહેવાય મિકેનિકલ વેવ. બીજું છે બિન યાંત્રિક તરંગ, બિન યાંત્રિક તરંગ. ઓકે, એટલે કે નોન મિકેનિકલ વેવ. અને ત્રીજું છે સંગત તરંગ. ત્રીજું છે સંગત તરંગ, લોન્જિટ્યુડનલ વેવ. બરાબર છે, સંગત તરંગ એટલે લોન્જિટ્યુડનલ વેવ. અને ચોથો પ્રકાર છે લંબગત તરંગ, લંબગત તરંગ. બરાબર છે, આવા તરંગના 4 પ્રકાર છે. અને તરંગના વિશે તમે વાકેફ છો. તરંગ એટલે એક પ્રકારનું આવું ફોર્મેશન હોય, એની રચના કેવી હોય? આવી રીતે હોય છે. બરાબર છે, આવી રીતે એક તરંગ સ્વરૂપ હોય છે. તમે ધોરણ 9ની અંદર જે સાઉન્ડ નામનું ચેપ્ટર છે એની અંદર આવી આકૃતિ તમે જોઈ હશે. બરાબર, તો આની અંદર આ જે આખું છે એ ધ્વનિ તરંગ છે, માની લો. બરાબર છે, ધ્વનિનું તરંગ એટલે કે જે હું બોલું છું, બરાબર, એક પ્રકારની ધ્વનિ ઉર્જા જ છે કે જે હું બોલું છું અને તમે સાંભળો છો, તમારા કાન સુધી મારો અવાજ આવે છે. એની પાછળનું મેઇન રીઝન છે કે ધ્વનિ ઉર્જા. બરાબર છે, એ ધ્વનિ ઉર્જાનું તરંગ છે એ આ પ્રકારનું હોય છે. હવે આની અંદર અહીંથી લઈ અહીંયા સુધી, હવે આ જે ઉપરનો ભાગ છે, બરાબર છે, અહીંથી ઉપરનો જે ટોચનો મહત્તમ ભાગ કહી શકાય, એને આપણે શું કહીએ છીએ? એટલા વિસ્તારને આપણે કહીએ છીએ તરંગ લંબાઈ, વેવલેન્થ. બરાબર છે, તરંગ લંબાઈ, જેને ભૌતિક વિજ્ઞાનની અંદર ગ્રીક લેટર લેમ્બડા વડે દર્શાવવામાં આવે છે. ગ્રીક આલ્ફાબેટ છે, જેવી રીતે આપણે ABCD આવે, સાદી ઇંગ્લિશની અંદર ABCD આવે, તેવી રીતે ભૌતિક વિજ્ઞાનની અંદર જે આવા આલ્ફાબેટો આવતા હોય છે એમાંનો ગ્રીક આલ્ફાબેટ લેમ્બડા, બરાબર છે, એના વડે દર્શાવવામાં આવે છે. તો જે અહીંથી માની લો કે અહીંથી ચાલુ કરી અને અહીંયા સુધી કોઈ એક તરંગ છે એ આપણે સાયકલ એક કમ્પ્લીટ પૂરી કરે છે, તો આને એક પ્રકારનું દોલન પણ કહી શકાય. બરાબર છે, એક દોલન થયું એવું પણ કહી શકાય. કારણ કે અહીંથી ચાલુ કરો તો એક મહત્તમ સ્થાનાંતર કરે છે. મહત્તમ સ્થાનાંતર કરવું એટલે કે મહત્તમ અંતર કાપે છે. ત્યાંથી લઈ અહીંયા ન્યૂનતમ સ્થાનાંતર સુધી એ ગતિ કરે છે. બરાબર, તો મહત્તમથી લઈ ન્યૂનતમ સુધીનું જે અંતર છે એને જ આપણે શું કહીએ છીએ? તરંગ લંબાઈ કહીએ છીએ. હવે આની અંદર બીજી એક વસ્તુ પણ તમે ભણી ગયા છો કે આવૃત્તિ પણ આવે. શું આવે? આવૃત્તિ, જેની ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ફ્રીક્વન્સી. એટલા માટે એને સ્મોલ f વડે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. બરાબર છે, એટલે ફ્રીક્વન્સી છે એ આની અંદર એક અગત્યનો પાર્ટ ભજવે છે. બરાબર છે, કારણ કે જે આ ધ્વનિ તરંગ છે એ ધ્વનિ તરંગની અંદર અલગ અલગ એના ગુણધર્મો છે. તરંગ લંબાઈ આવે, આવૃત્તિ આવે, ધ્વનિ તરંગનો કંપ વિસ્તાર આવે. બરાબર છે, તો એ બધી વસ્તુ છે એના આધારે એ તરંગ છે એ કેવું સ્પેશિયલ એટલે કે સ્પેસિફિક તરંગ છે એની આપણે ડિટેલ સંપૂર્ણ માહિતી મેળવી શકીએ છીએ. તો હવે યાંત્રિક તરંગ એટલે એવું તરંગ કે જે તરંગ હોય, જે તરંગ એને પસાર થવા માટે માધ્યમની જરૂર પડે. બરાબર છે, આપણી આજુબાજુ અલગ અલગ આવરણો આવેલા છે. બરાબર છે, વાતાવરણની અંદર પણ અલગ અલગ આવરણો આવેલા છે. રેડી, તે આપણી આજુબાજુ જે આવરણ છે એ એટમોસ્ફિયર છે, એટલે કે વાતાવરણ છે. બરાબર છે, તો એ એક પ્રકારનું આપણે કહી શકાય કે
આવરણ જે આવેલું છે એ એક માધ્યમ છે. તો જે ધ્વનિ છે, ધ્વનિ એ યાંત્રિક તરંગ છે. કેવું તરંગ છે? યાંત્રિક તરંગ છે ધ્વનિ. બરાબર છે. શા માટે યાંત્રિક તરંગ? કે ધ્વનિને પ્રસરણ પામવા માટે કોઈ માધ્યમની જરૂર પડે છે. કારણ કે ધ્વનિ છે એ શૂન્ય અવકાશની અંદર પસાર થઈ શકતો નથી. આપને ખબર છે કે જ્યારે અવકાશ યાત્રીઓ અહીંથી ઉપર જાય, બરાબર છે, હજારો કિલોમીટર સુધી પૃથ્વીથી તમે જોવા જાઓ તો અલગ અલગ આવરણો ફેલાયેલા છે. સમતાપ આવરણ હોય, ક્ષોભ આવરણ હોય, બરાબર છે, આઈના આવરણ હોય, અલગ અલગ આવરણો ફેલાયેલા છે. તો ધ્વનિ છે એ ધ્વનિને પ્રસરણ પામવા માટે માધ્યમની જરૂર પડે છે. અને ધ્વનિ માધ્યમ સિવાય એટલે કે શૂન્ય અવકાશમાં પ્રસરણ પામી શકતો નથી. એટલા માટે ધ્વનિ છે એ યાંત્રિક તરંગ કહેવામાં આવે છે. ધ્વનિને યાંત્રિક તરંગ કહેવામાં આવે છે. હવે બિન યાંત્રિક તરંગ એટલે એવું તરંગ કે બિન યાંત્રિક તરંગની અંદર એવું પ્રકાશનું તરંગ અથવા તો એવું તરંગ કે એને પ્રસરણ પામવા માટે કોઈ પ્રકાશ એને પ્રસરણ પામવા માટે કોઈ માધ્યમની જરૂર પડતી નથી. એના માટેનું બેસ્ટ એક્ઝામ્પલ છે કે પ્રકાશ છે એ કેવું તરંગ છે? બિન યાંત્રિક તરંગ છે. કારણ કે એના પ્રસરણ પામવા માટે કોઈ માધ્યમની જરૂર છે નહીં. પ્રકાશ છે એ વગર માધ્યમે પણ એ ટ્રાવેલિંગ સારામાં સારું કરી શકે છે. અને એ પ્રકાશ છે, પ્રકાશ એ બિન યાંત્રિક તરંગની અંદર આવે છે. અને આપને ખબર છે કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ c બરાબર 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. બરાબર છે. પ્રતિ સેકન્ડે પ્રકાશ છે એ કેટલા મીટર ટ્રાવેલ કરે છે? તો કે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. એટલે કે એક સેકન્ડની અંદર એટલું બધું ટ્રાવેલિંગ કરે છે. તો તમે જોઈ શકો છો બાળકો કે અહીંયા પ્રકાશની ઝડપ કેટલી બધી વધારે છે. કારણ કે એને કોઈ માધ્યમની જરૂર નથી. વગર માધ્યમે પ્રકાશ છે એ આસાનીથી પસાર થઈ શકે છે. એટલે એને કોઈ વચ્ચે અવરોધ નથી નડતો. બરાબર છે. જ્યારે ધ્વનિ તરંગ છે એને પસાર થવા માટે અલગ અલગ અવરોધ નડે છે. જે વાતાવરણના લેયર છે, બરાબર છે, એ અલગ અલગ લેયર જે છે એ એની જે ગતિ છે, એની ઝડપ છે, એમાં શું કરે છે? ઘટાડો કરે છે. એટલે કે ડિક્રીઝ કરે છે. બરાબર. તો ધ્વનિ છે એ ધ્વનિ છે એક પ્રકારનું યાંત્રિક તરંગ છે. અને પ્રકાશ છે એ એક પ્રકારનું બિન યાંત્રિક તરંગ છે. હવે સંગત તરંગ એટલે શું? તો સંગત તરંગ એટલે એવું તરંગ કે એ જે સંગત તરંગ હોય એ આ જે ધ્વનિ તરંગ જેવી રીતે મેં તમને બતાવેલું છે એનું સ્ટ્રક્ચર, એની આકૃતિ, એવી રીતે સંગત તરંગ હોય એ આ જે રેખા આપેલી છે એને સમાંતર રીતે પસાર થતું હોય. બરાબર છે. એકદમ સમાંતર એટલે કે સીધી દિશામાં પસાર થતું હોય એને સંગત તરંગ કહેવામાં આવે છે. બરાબર છે. લોન્જિટ્યુડનલ વેવ. અને લંબગત તરંગ છે, લંબગત તરંગ. લંબગત તરંગ એટલે કે જે આ પ્રકાશનું જે કિરણ આપેલું છે એની ઉપર નીચે જે ટ્રાવેલિંગ કરે એટલે કે લંબ રીતે, બરાબર છે, જે આ તમને અક્ષ આપેલી છે એની લંબ રીતે એટલે કે ઉપર નીચે 90 ડિગ્રીના ખૂણે ઉપર નીચે થતું હોય તો એને શું કહેવામાં આવે છે? લંબગત તરંગ. બરાબર છે. એટલે જે ધ્વનિ છે, ધ્વનિ એ સંગત તરંગનું ઉદાહરણ છે. અને જે પ્રકાશ છે એ લંબગત તરંગનું ઉદાહરણ છે. કારણ કે એ પ્રકાશના કિરણો છે એ વાઇબ્રેશન પણ થતા હોય છે, મોશન કરતા હોય ઉપર નીચે. બરાબર છે. એટલા માટે એને લંબગત તરંગ પણ કહી શકાય છે. તો પ્રકાશ એક પ્રકારની ઉર્જા છે અને એને બિન યાંત્રિક તરંગ કહેવામાં આવે છે. હવે બીજો પોઈન્ટ છે કે પ્રકાશની શૂન્ય અવકાશમાં ઝડપ અને એનો અચળાંક છે. ઝડપ દર્શાવવા માટેનો શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ છે એનો અચળાંક c છે. એના વડે આપણે દર્શાવીએ તો c બરાબર 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. એટલા વેગથી પ્રકાશ છે એ હવાની અંદર ટ્રાવેલ કરે છે. એટલે કે એનો એટલો વેગ છે. બરાબર. હવે આને કિલોમીટરમાં મારે દર્શાવવું હોય તો તમને ખબર છે કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય. તો હું આને આવી રીતે પણ લખી શકું છું. બરાબર છે. 10⁵ કિલોમીટર પ્રતિ સેકન્ડ. 3 × 10⁵ કિલોમીટર પ્રતિ સેકન્ડ એટલે કે 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ. બરાબર છે. એક સેકન્ડની અંદર પ્રકાશ છે એ 3 લાખ કિલોમીટર સુધીનું અંતર ટ્રાવેલ કરી શકે છે. બરાબર. હવે બીજી વસ્તુ કે પ્રકાશ છે
પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. પ્રકાશ એ કેવું તરંગ છે? વિદ્યુત પ્લસ ચુંબકીય તરંગ. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ તરંગ છે એ નવીન પ્રકારનું તરંગ છે. વિદ્યુત તરંગ પણ છે અને ચુંબકીય તરંગ પણ છે. એટલે એને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. બરાબર છે. અહીંયા બંને વિદ્યુત તરંગ અને ચુંબકીય તરંગ બંનેનું કોમ્બિનેશન આપેલું છે. તો આવું સામાન્ય તરંગ ન હોય. બરાબર છે. પ્રકાશનું તરંગ આવી રીતે સામાન્ય તરંગ ના હોઈ શકે. શા માટે? કારણ કે વિદ્યુત ચુંબકીય તરંગ છે એની રચના હું તમને સાદી બતાવું તો આવી રીતે માની લો કે કોઈ પ્રકાશનું કિરણ છે. બરાબર છે. અને આવી રીતે એક વિદ્યુત તરંગ છે. બરાબર છે. વિદ્યુત તરંગ એટલે ઇલેક્ટ્રિક વેવ. બરાબર છે. જેને ઈ વડે દર્શાવવામાં આવે છે. ઇલેક્ટ્રિક વેવ જેને ઈ વડે દર્શાવવામાં આવે છે. અને ચુંબકીય તરંગ છે એ આને લંબ રૂપે હશે આવી રીતે. બરાબર છે. આને લંબ રૂપે હશે આવી રીતે હોય છે. બરાબર. જેને મેગ્નેટિક વેવ કહેવામાં આવે છે. એમ વડે આપણે દર્શાવીએ છીએ. તો બંનેનું કોમ્બિનેશન છે. બરાબર. એક ઉપરની તરફ છે અને બીજું નીચેની તરફ છે. એટલે કે લંબ રૂપે છે. 90 ડિગ્રીના ખૂણે બંને તરંગો છે એ ટ્રાન્સફર્સ થતા હોય છે. બરાબર છે. ટ્રાવેલિંગ થતા હોય છે. એટલે પ્રકાશ છે એ કેવું તરંગ છે? વિદ્યુત ચુંબકીય તરંગ કહેવામાં આવે છે. બરાબર. હવે બીજી વાત, પ્રકાશ છે એની અંદર આપણે સૌ પ્રથમ જોવા જઈએ તો પ્રકાશની અંદર મુખ્યત્વે આ જે તરંગ લંબાઈ છે એ આપણે આગળ આપણે જોયું કે ભાઈ દ્રશ્ય પ્રકાશ હોય એ દ્રશ્ય પ્રકાશ એટલે કે જે વિઝિબલ લાઇટ આપણે જોઈ શકીએ છીએ એની રેન્જ કેવડી હોય. તો એ લખીએ કે ભાઈ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ, દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ એની રેન્જ કેવડી હોય? તો 4000 એંગસ્ટ્રોમથી લઈ 8000 એંગસ્ટ્રોમ સુધીની હોય છે. 4000 એંગસ્ટ્રોમથી લઈ 8000 એંગસ્ટ્રોમ સુધીની હોય છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વસ્તુ યાદ રાખજો કે જે આ 4000 એંગસ્ટ્રોમ છે, બરાબર, એ તરંગ લંબાઈનો એકમ છે, નાનો એકમ છે. બરાબર. પરંતુ તરંગ લંબાઈનો એસઆઈ એકમ તો આપણી પાસે મીટર છે. બરાબર. આ જે એકમ છે એંગસ્ટ્રોમ એ નાનો એકમ છે. બરાબર. તો 4000 એંગસ્ટ્રોમથી લઈ 8000 એંગસ્ટ્રોમ એ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ છે. હવે તમે આ જે તરંગ લંબાઈ છે એને આવી રીતે પણ તમે લખી શકો છો. તો હું અહીં લખું છું. જો માની લો કે તમને એક્ઝામની અંદર કદાચ આવી રીતે ના પૂછાય તો અલગ રીતે પણ તમને આપેલા હોય, એમસીક્યુની અંદર પૂછાય તો અલગ અલગ એમસીક્યુ આપેલા હોય તો વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જાય. બરાબર. કે સરે અમને આવું તો શીખવાડ્યું નહોતું. બરાબર. આવો ઓપ્શન ક્યાં છે? એટલે ઓપ્શન તો ABCD જે આપ્યા છે એની અંદર આવો તો ઓપ્શન ક્યાં આવતો જ નથી. બરાબર. તો અહીંયા હું તમને બીજી એક રીત તમને કહું તો જે આ 4000 એંગસ્ટ્રોમથી લઈ 8000 એંગસ્ટ્રોમ છે એની અંદર તમારે આ એક વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ 1 એંગસ્ટ્રોમ એટલે મેં તમને હજી હમણાં આગળ કીધું 1 એંગસ્ટ્રોમ એટલે કેવડું થાય તો કે 10⁻10 મીટર જેટલું અંતર થાય. ખૂબ સૂક્ષ્મ લેવલનું અંતર છે. બરાબર. બહુ 10⁻10 મીટર એટલે 0.0000 તમે કરો એટલે ખૂબ અતિ સૂક્ષ્મ અંતર કહી શકાય. બરાબર. 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. અને આને તમે સેન્ટીમીટરમાં ફેરવો એટલે 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻8 સેન્ટીમીટર પણ કહી શકાય. કારણ કે તમને ખબર છે કે 1 મીટર ઇઝ ઇક્વલ્સ ટુ 100 સેન્ટીમીટર થાય એટલા માટે. બરાબર. તો આવી રીતે અહીંયા આ જે એકમ છે 4000 એંગસ્ટ્રોમથી લઈ 8000 એંગસ્ટ્રોમ એની અંદર તમે આને આવી રીતે પણ લખી શકો છો. 4000 ગુણ્યા એંગસ્ટ્રોમ છે તો એને મીટરમાં આપણે દર્શાવવું હોય તો આ લઈ શકો 4000 ગુણ્યા 10⁻10 મીટરથી લઈ 8000 એંગસ્ટ્રોમ છે. બરાબર છે. તો એની અંદર તમે 8000 ગુણ્યા 10⁻10 મીટર આવો પણ એમસીક્યુ તમને પૂછાય તો તમે લખી શકો છો. બરાબર છે. એની અંદર કોઈ મૂંઝાવાની વાત છે નહીં. હવે બીજી રીતે તમને કદાચ પૂછાય તો આને તમારે 4000 એંગસ્ટ્રોમ છે, 4000 એંગસ્ટ્રોમ અથવા 4000 એંગસ્ટ્રોમ 4000 ગુણ્યા 10⁻10 મીટરથી 8000 ગુણ્યા 10⁻10 મીટર છે એને તમે આવી રીતે પણ લખી શકો છો કે 400
નેનોમીટરથી લઈ 800 નેનોમીટર, બરાબર છે. હવે નેનોમીટર છે એ શું છે, તમે નામ તો સાંભળ્યું છે, બરાબર. એ પણ એક લંબાઈનો સૂક્ષ્મ એકમ છે. 1 નેનોમીટર એટલે કેટલું થાય તમને ખ્યાલ હશે. 1 નેનોમીટર ઇઝ ઇક્વલ્સ ટુ 10⁻⁹ મીટર થાય. 10⁻⁹ મીટર થાય, બરાબર. સૂક્ષ્મ અંતર છે, બરાબર. જેવી રીતે તમે માઇક્રોમીટર ભણો છો, માઇક્રો એટલે ખૂબ સૂક્ષ્મ. 1 માઇક્રોમીટર મ્યુ એમ બરાબર 10⁻⁶ મીટર, બરાબર છે. તો આવી રીતે જે એકમો હોય છે એ તમારે યાદ રાખવાના કે ભાઈ 1 નેનોમીટર. હવે તમારે મેં અહીંયા મીટરમાંથી નેનોમીટરમાં મેં ફેરવેલું છે, બરાબર છે. બીજું કશું કરેલું છે નહીં. મેં આના આધારે 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર છે, એના આધારે અહીંયા જે 4000 × 10⁻⁻ મીટર અને 8000 × 10⁻⁻ મીટર હતું એને મેં નેનોમીટરમાં ફેરવેલું છે. તો આ બધા એકમો જે છે, બરાબર છે, એ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ જ છે. તો તમને એક્ઝામની અંદર કયા સ્વરૂપમાં તમને પૂછે છે, કયા એકમમાં પૂછે છે, એના વિશે તમારે વિચારવાનું રહે છે, બરાબર. કે અલગ અલગ તમારે પણ મેઇન કોન્સેપ્ટ તમારો ક્લિયર હશે, બરાબર. તમારો જે કોન્સેપ્ટ હોય કે ભાઈ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમથી લઈ 8000 એંગસ્ટ્રોમ સુધીની હોય તો તમને એ ખબર હશે તો તમે કોઈ બી એકમ તમને પૂછાય તો તમે એ એકમમાં રૂપાંતરણ કરી શકો છો, કન્વર્ઝન તમે આસાનીથી કરી શકો છો. તમારે ખાલી આટલી વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ 1 એંગસ્ટ્રોમ એટલે કેટલા મીટર થાય, 1 એંગસ્ટ્રોમ એટલે કેટલા સેન્ટીમીટર થાય, અથવા 1 નેનોમીટર એટલે કેટલા મીટર થાય, અથવા 1 માઇક્રોમીટર એટલે કેટલા મીટર થાય. તમારે એ બેઝિક કોન્સેપ્ટ છે એ ક્લિયર રાખવાનો એટલે તમારું કામ છે એ વ્યવસ્થિત થઈ જશે, બરાબર. તો આ જે છે એ પ્રકાશ વિશેની આજે આપણે ચર્ચા બધી ડિસ્કશન કરેલું છે, બરાબર. હવે આપણો જે ટોપિક છે, બરાબર, આપણા ચેપ્ટરનું જે નામ છે એની ઉપર આવીએ તો આપણા ચેપ્ટરનું નામ છે પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન, બરાબર છે. હવે પરાવર્તનની ઘટના છે, બરાબર. પરાવર્તન કહેવાય કોને? તો સૌ પ્રથમ આપણે જોવા જઈએ પરાવર્તન, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રિફ્લેક્શન. રિફ્લેક્શનનો મતલબ થાય બાળકો પાછું ફેંકાવું, અથડાઈને પાછું ફેંકાવું. એવી કોઈ સપાટી હોય ચમકદાર, લીસી, બરાબર છે, અરીસો હોય તો એની અંદર જે બનતી ઘટનાઓ છે એની અંદર પરાવર્તનની ઘટનાઓ બને છે. હવે અહીંયા આપણે પરાવર્તન છે, પરાવર્તનની સાદામાં સાદી વ્યાખ્યા કહીએ તો એવી બની શકે કે કોઈ પ્રકાશનું કિરણ, કોઈ આપાત પ્રકાશનું કિરણ કોઈ સમતલ અથવા લીસી સપાટી પર અથડાઈને પાછા ફેંકાવાની ઘટના, બરાબર છે. કોઈ પાછા ફેંકાવાની ઘટના છે એને શું કહેવામાં આવે છે બાળકો? પ્રકાશનું પરાવર્તન, બરાબર છે. હવે હું તમને અહીંયા આકૃતિ દોરીને એનું વિઝન છે એ ક્લિયર કરાવું, બરાબર છે, કે ખરેખર પરાવર્તન થાય છે કેવી રીતે. જે આપણે દુનિયાની અંદર જે બધી વસ્તુ રંગબેરંગી જોઈ શકીએ છીએ સરસ મજાની, બરાબર છે, તો એની પાછળનું બધી વસ્તુ તમે જોવો છો તો એની પાછળનું મુખ્યત્વે પરિબળ, જો કોઈ ફેક્ટર કામ કરતું હોય તો એ પરાવર્તનની ઘટના છે, બરાબર. જો પરાવર્તન તમે માની લ્યો કે જો આપણી આજુબાજુ જો પરાવર્તન ના થતું હોત તો હું તમને ના જોઈ શકત અને તમે મને ના જોઈ શકત, બરાબર. એટલે આખું વર્લ્ડ છે એ બ્લાઇન્ડ જેવું લાગત, બરાબર, આંધળું, રેડી. તો પ્રકાશના પરાવર્તનની ઘટના કેટલી બધી અગત્યની છે એ તમે વિચારવા જેવી વાત છે, બરાબર છે, રિયલ ફિઝિક્સની અંદર, ભૌતિક વિજ્ઞાનની અંદર. એટલા માટે જ અહીંયા આપણે જોઈએ કે ભાઈ કેવી રીતે પ્રકાશ છે એ પરાવર્તન થતું હોય છે. તો એની અંદર માની લો કે તમને કોઈ એકદમ લીસી અને ચળકતી સપાટી આપેલી છે, બરાબર. અને અહીંયા હું જે છે એ કલર કરી દઉં છું, એટલે કે એની જે સપાટી સરફેસ આપેલી છે
એને હું પોલિશ કરી દઉં છું, કલરવાળી કરી દઉં છું કે જેથી પ્રકાશનું કિરણ આરપાર જાય નહીં, બરાબર છે. ટ્રાન્સપેરેન્ટ હું નથી લેતો, પારદર્શક નથી લેતો, પરંતુ અપારદર્શક છે. જેની ઉપરની સપાટી છે એ પરાવર્તક છે, એટલે એના ઉપરથી આપણે પ્રકાશનું કિરણ ફેંકશું, આપાત કરશું, બરાબર છે. જે ફેંકેલું કિરણ હોય એને શું કહેવામાં આવે છે? આપાત કિરણ, બરાબર છે. અને જે અથડાઈને પાછું ફેંકાય છે એને શું કહેવામાં આવે છે? પરાવર્તિત કિરણ, એટલે કે રિફ્લેક્શન રે, બરાબર. તો અહીંયા આ જે સપાટી છે, ચળકતી સપાટી, બરાબર છે. હવે આ ચળકતી સપાટી છે, હવે એ સપાટીની સાથે હું 90 ડિગ્રીના ખૂણે એક લંબ દોરું છું, બરાબર છે. આ જે છે એ લંબ છે. લંબ એટલા માટે કહેવાય કે તમે મેથેમેટિક્સની અંદર ભણો છો, બરાબર છે. કાટકોણ એટલે કે એ કેટલા ડિગ્રીનો હોય? 90 ડિગ્રીનો એંગલ હોય, બરાબર છે. એને આપણે પરપેન્ડિક્યુલર એટલે લંબ પણ કહીએ છીએ, બરાબર. તો આ 90 ડિગ્રીના ખૂણે મેં આ સપાટી સાથે લંબ બનાવેલો છે. હવે જ્યારે તમે પ્રકાશનું કિરણ આવી રીતે ત્રાંસુ ફેંકો છો, બરાબર છે, જે ફેંકેલું કિરણ હોય એને આપણે શું કહીએ છીએ? આપાત કિરણ. શું કહીએ છીએ? આપાત કિરણ, બરાબર છે. તો આ કિરણ છે એ આ સપાટી ઉપરથી પરાવર્તન થઈને આવી રીતે પાછું ફેંકાશે, બરાબર છે. જે પાછું ફેંકાયેલું કિરણ હોય એને શું કહેવાય? પરાવર્તિત કિરણ, એટલે કે રિફ્લેક્શન લાઇટ, બરાબર છે. રિફ્લેક્શન રે. રેડી? તો આવી રીતે આ બંને જે કિરણો છે, એટલે કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ, એ આવી રીતે ટ્રાન્સફર્સ થતા હોય છે, જેને પ્રકાશના પરાવર્તનની ઘટના કહેવામાં આવે છે. હવે તમે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈ શકો છો કે આ લંબ અને જે આપાત કિરણ વચ્ચેનો કંઈક ખૂણો બને છે, એંગલ બને છે, બરાબર છે. તો જે આ ખૂણો છે, આ ખૂણો જેને થીટા આઈ કહેવામાં આવે છે, થીટા આઈ ખૂણાને દર્શાવવા માટેની એક સંજ્ઞા છે, બરાબર છે. મેથેમેટિક્સની અંદર વપરાતો એક ગ્રીક આલ્ફાબેટ છે થીટા, બરાબર છે. એટલે થીટા આઈ એ એંગલ છે જેને કહેવામાં આવે છે આપાત કોણ. શું કહેવામાં આવે છે? થીટા આઈ એટલે આપાત કોણ. કોણ એટલે ખૂણો, એંગલ, બરાબર છે. તો આ સપાટીની વચ્ચે દોરેલો લંબ અને આપાત કિરણ વચ્ચે બનતો ખૂણો એટલે આપાત કોણ. અને જે આ પરાવર્તિત કિરણ અને લંબ વચ્ચેનો બનતો ખૂણો જેને થીટા આર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? થીટા આર. થીટા આર એટલે રિફ્લેક્શન એંગલ, બરાબર છે. રિફ્લેક્શન એંગલ એને થીટા આર વડે દર્શાવવામાં આવે છે, જેને કહેવાય પરાવર્તન કોણ, બરાબર છે. શું કહેવાય? પરાવર્તન કોણ. કોણ એટલે ખૂણો. થીટા આઈ અને થીટા આર હંમેશા સમાન હોય છે. બંને એંગલો કેવા હોય છે? સમાન હોય છે. થીટા આઈ અને થીટા આર બંને સમાન હોય છે, બરાબર. અને હવે માની લો કે પ્રકાશનું કિરણ, તમે પ્રકાશનું કિરણ જો આ સપાટી છે, આ સપાટીને લંબ રૂપે એટલે 90 ડિગ્રીના ખૂણે જો તમે આપાત કરશો તો એની અંદર એ ખૂણો જે છે આપાત કોણ અને પરાવર્તન કોણ એ બંને વચ્ચેનો એંગલ 0 ડિગ્રી થઈ જાય. એની પાછળનું મેઇન રીઝન એ છે કે જ્યારે તમે પ્રકાશના કિરણને આવી રીતે લંબ રૂપે આપાત કરો છો, એટલે કે ફેંકો છો, તો એના એ જ ડાયરેક્શનની અંદર પાછું રિટર્ન ટ્રાવેલિંગ કરે છે, બરાબર છે. એટલે એની વચ્ચેનો ખૂણો, આપાત કિરણ અને પરાવર્તન કિરણ વચ્ચેનો ખૂણો એ કેવો થઈ જાય છે? 0 ડિગ્રી, બરાબર. તો આ બંને એંગલો છે એ હંમેશા સમાન હોય છે, થીટા આઈ અને થીટા આર. રેડી? હવે આ પરાવર્તનની ઘટના છે, બરાબર છે, પ્રકાશના પરાવર્તનની ઘટના છે એ ક્યાં વપરાય છે? બરાબર, એ વપરાય છે ક્યાં? તો હું તમને કહી દઉં કે પ્રકાશના પરાવર્તનની ઘટના, જે પ્રકાશના પરાવર્તનની ઘટના છે, બરાબર છે, એ ક્યાં વપરાય છે? તો પ્રકાશનું પરાવર્તનના સિદ્ધાંત ઉપર, પ્રકાશના પરાવર્તનના સિદ્ધાંત ઉપર કયા સાધનો કામ કરે છે? તો એક સમતલ અરીસો, સમતલ અરીસો, પ્લેન મિરર, જે આપણા ઘરે વપરાતો સાદો કાચ. બીજો અંતર્ગોળ અરીસો, અંતર્ગોળ અરીસો, અંતર્ગોળ અરીસો એટલે કે કોન્કેવ મિરર, બરાબર છે, જેની અંદરની સપાટી પરાવર્તક હોય એને કહેવામાં આવે છે અંતર્ગોળ અરીસો, બરાબર. અને ત્રીજો છે એ છે બહિર્ગોળ
અરીસો, બહિર્ગોળ અરીસો, બરાબર છે. આ 3 અરીસાની અંદર પ્રકાશનું શું થાય છે? પરાવર્તનની ઘટના થાય છે. પરંતુ અગત્યના બીજા 2 ફેક્ટર છે, અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ, બરાબર છે. એ લેન્સ છે એ પારદર્શક હોય છે, ટ્રાન્સપેરેન્ટ, બરાબર, કે જેની અંદર પ્રકાશ છે એ આરપાર જઈ શકે છે. તો એની અંદર મુખ્યત્વે શું થાય છે? પ્રકાશનું વક્રીભવનની ઘટના થાય છે. તો તમને અહીંયા એક્ઝામની અંદર એક સરસ મજાનો ક્વેશ્ચન પૂછાય કે ભાઈ પ્રકાશના પરાવર્તનના સિદ્ધાંત પર કાર્ય કરતા પરિબળો ક્યાં છે, અથવા કયા ફેક્ટર છે, અથવા કયા સાધનો છે? તો પ્રકાશના પરાવર્તન ઉપર સમતલ અરીસો, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો એ પ્રકાશના પરાવર્તનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. જ્યારે લેન્સ છે, અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ, એ પ્રકાશના વક્રીભવનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, બરાબર. હવે આપણે આની અંદર સમતલ અરીસો છે, આપણા ઘરે વપરાતો સાદો કાચ, પ્લેન મિરર, તો એની અંદર તમે જુઓ છો કે એ સમતલ અરીસાની અંદર પાછળની જે સરફેસ હોય છે, બરાબર છે, સપાટી, એ કેવી હોય છે? પોલિશ કરેલી હોય છે, કે જેની અંદર તમે પ્રકાશનું કિરણ એટલે કે કોઈ વસ્તુ રાખો છો તો આરપાર જઈ શકે નહીં, બરાબર છે. એટલે પાછળની બેક સાઈડ હોય એ પોલિશ કરેલી હોય અને આગળની સપાટી હોય એ પરાવર્તક હોય છે. તો હું તમને આનું એક ક્લિયર આકૃતિ દોરીને બતાવું તો પ્લેન મિરર, આપણો જે સમતલ અરીસો છે એ આવી રીતે હોય. માની લ્યો કે અહીંયા આ જે સપાટી છે એ પોલિશ કરેલી છે પાછળની, બરાબર, અને જે આગળની સપાટી છે એ પરાવર્તક છે, કે જેની ઉપર આપણે પ્રકાશના કિરણો ફેંકીશું અને જેના આધારે પ્રતિબિંબ બને છે. રેડી? તો આ જે સમતલ અરીસો છે, સમતલ અરીસો, રેડી? હવે આની અંદર ઘટના કેવી થાય છે કે તમે આ સમતલ અરીસાની સામે કોઈ મીણબત્તી રાખેલી છે, કોઈ પદાર્થ રાખેલો છે, બરાબર છે, આવી રીતે. તો આ જે મીણબત્તી રાખેલી છે, હવે અરીસાથી જેટલું અંતર જે છે, બરાબર છે, જે આ મીણબત્તી રાખેલી છે, તો એને આપણે શું કહીએ છીએ? વસ્તુ કહીએ છીએ, બરાબર છે. અરીસાની સામે કોઈ વસ્તુ તમે રાખેલી છે તો એનું પ્રતિબિંબ અરીસાની પાછળ મળે છે. અને કેટલા અંતરે મળે છે? તો કે જેટલા અંતરે તમે અરીસાથી આગળ વસ્તુ રાખેલી હોય એટલા જ અંતરે મળે છે. માની લ્યો કે આ સમતલ અરીસાથી તમે વસ્તુ 5 મીટર અંતરે મૂકેલી છે, 5 મીટર અંતરે મૂકેલી છે, બરાબર છે. તો પાછળની બાજુએ જે પ્રતિબિંબ મળે છે એ પણ કેટલા અંતરે મળે છે? 5 મીટર અંતરે જ મળે છે પ્રતિબિંબ, બરાબર છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ખાસિયત એ છે કે પ્રતિબિંબના 2 પ્રકાર છે. પ્રતિબિંબના કેટલા પ્રકારો છે? 2 પ્રકાર છે. પ્રતિબિંબોના પ્રકાર, પ્રતિબિંબના પ્રકારો કેટલા છે? 2 પ્રકાર છે. પહેલું આભાસી પ્રતિબિંબ, આભાસી પ્રતિબિંબ, અને બીજું છે વાસ્તવિક પ્રતિબિંબ, વાસ્તવિક પ્રતિબિંબ. આભાસી એટલે વર્ચ્યુઅલ, જેની ઇંગ્લિશમાં કહેવામાં આવે છે વર્ચ્યુઅલ ઇમેજ, અને જે વાસ્તવિક પ્રતિબિંબ છે જેને કહેવામાં આવે છે રિયલ ઇમેજ. હવે આ 2 પ્રકારની આ ચેપ્ટરની અંદર આપણે વાત કરવાની છે પ્રતિબિંબની. હવે આભાસી પ્રતિબિંબ કોને કહેવાય? તો આભાસી પ્રતિબિંબ છે એની અંદર પ્રતિબિંબ મળે એવો આપને ભાસ થાય, રિયલમાં પ્રતિબિંબ મળતું નથી, બરાબર છે. અહીંયા સમતલ અરીસાની સામે વસ્તુ મૂકેલી છે તો એ વસ્તુ છે એનું પ્રતિબિંબ અરીસાની પાછળ મળે છે. એટલે કે આભાસી પ્રતિબિંબ હોય એને પડદા ઉપર ઝીલી શકાતું નથી, બરાબર છે. એને પડદા ઉપર ઝીલી શકાતું નથી, એનો મતલબ કે તમે એનો સ્પર્શ કરી શકતા નથી, એનો ટચ નથી કરી શકતા, એનો સંપર્ક કરી શકતા નથી. પરંતુ વાસ્તવિક પ્રતિબિંબ છે એટલે કે રિયલ ઇમેજ છે, એ રિયલ ઇમેજની અંદર તમને પ્રતિબિંબ ખરેખર મળે છે, બરાબર છે, અને એનો તમે સંપર્ક કરી શકો છો અથવા એને ટચ કરી શકો છો. એવા પ્રતિબિંબને શું કહેવામાં આવે છે? વાસ્તવિક પ્રતિબિંબ, બરાબર છે. આભાસી પ્રતિબિંબનું હું તમને એક ઉદાહરણ આપું બેઝિક, કે આપણે ઉનાળાની અંદર
ભર બપોરે તડકામાં નીકળીએ અને દૂર સુધી રસ્તા ઉપર જોઈએ તો આપણે દૂર દૂર સુધી શું જોઈએ? પાણી દેખાય, બરાબર છે? પાણી હોય એવું આપણે લાગે, જેને મરીચિકા મૃગજળની ઘટના કહેવાય, બરાબર. પરંતુ આપણે ત્યાં જઈએ તો ખરેખર પાણી હોતું નથી, બરાબર છે? ત્યાં પાણી હોતું નથી. તો એ એક પ્રકારની આભાસી પ્રતિબિંબની રચના છે, બરાબર છે? કે આપને ભાસ થાય છે, રિયલમાં ત્યાં વસ્તુ હોતી નથી, બરાબર. તો એ આભાસી પ્રતિબિંબ કહી શકાય અને વાસ્તવિકની અંદર આપને વાસ્તવમાં મળે છે. તો જે આ સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ છે એ કેવું હોય છે? આભાસી પ્રતિબિંબ મળે છે, બરાબર છે. અને બીજી એક વસ્તુ કે સમતલ અરીસાની અંદર વિદ્યાર્થી મિત્રો એક બીજી ઘટના બને છે કે તમે કોઈક દિવસ ટ્રાય કરજો, સમતલ અરીસાની સામે ઊભા રહી તમે તમારો જમણો હાથ ઊંચો કરશો તો અરીસાની અંદર તમારો ડાબો હાથ ઊંચો થયેલો દેખાય, અથવા તમે અરીસાની સામે ઊભા રહી તમારો ડાબો હાથ ઊંચો કરશો તો તમને અરીસામાં જમણો હાથ ઊંચો થયેલો દેખાય. એનો મતલબ કે બાજુઓ છે એ ઉલટાઈ છે, બાજુઓ બદલાઈ જાય છે, બરાબર છે? જેને પાર્શ્વીય વ્યુત્ક્રમણની ઘટના કહેવામાં આવે છે. તો સમતલ અરીસાની અંદર, સમતલ અરીસો છે પ્લેન મિરર, આપણા ઘરે વપરાતો અરીસો, એ સમતલ અરીસાની અંદર મુખ્યત્વે આપણે કઈ વસ્તુ યાદ રાખવાની છે? તો કે સમતલ અરીસો છે, સમતલ અરીસો એ વસ્તુનું આભાસી અને ચત્તુ, હંમેશા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જે વસ્તુ તમને પ્રતિબિંબ આભાસી મળતું હોય એ હંમેશા ચત્તુ હોય. ચત્તુ એટલે સીધું, જેવી વસ્તુ મૂકેલી છે એ ટાઈપનું જ તમને પ્રતિબિંબ મળે છે, બરાબર છે? પરંતુ જો વાસ્તવિક પ્રતિબિંબ હોય તો એ હંમેશા ઉલટું હોય. તમે વસ્તુ ઊભી આ રીતે રાખેલી હોય તો પ્રતિબિંબ છે એ તમને ડાઉનવર્ડ ડાયરેક્શન એટલે કે નીચેની દિશામાં મળે છે, બરાબર છે? એટલે કે એની ડાયરેક્શન ચેન્જ થઈ જાય છે, તો એને આપણે ઉલટું પ્રતિબિંબ કહીએ છીએ. તો વાસ્તવિક પ્રતિબિંબ બધા કેવા મળે છે? ઉલટા મળે છે, ઊંધા મળે છે, બરાબર. અને આભાસી પ્રતિબિંબ છે હંમેશા ચત્તા મળે છે. તો અહીંયા વસ્તુ છે એ વસ્તુ આભાસી અને ચત્તુ પ્રતિબિંબ સમતલ અરીસાની અંદર મળે છે. અને બીજું કે સમતલ અરીસાની અંદર જે મેં તમને ઘટના કીધી એની અંદર બાજુઓ ઉલટાય છે. સમતલ અરીસાની અંદર સમતલ અરીસામાં પ્રતિબિંબની શું ઉલટાય છે? બાજુઓ. પ્રતિબિંબની બાજુઓ ઉલટાય છે, ઉલટાયેલી દેખાય છે, બરાબર છે? ઉલટાયેલી દેખાય છે એનો મતલબ કે ડાબું હોય જમણું દેખાય, જમણું હોય ડાબું દેખાય. જેને શું કહેવામાં આવે છે? જેને પાર્શ્વીય વ્યુત્ક્રમણની ઘટના કહેવાય. પાર્શ્વીય વ્યુત્ક્રમણ એટલે લેટરલ ઇન્વર્ઝનની ઘટના, બરાબર છે? ઊંધું થઈ જાય અથવા તો બાજુઓ ઉલટાયેલી દેખાય, પાર્શ્વીય વ્યુત્ક્રમણ સાઇઝનું પ્રતિબિંબ મળે, બરાબર છે? તો અહીંયા સમતલ અરીસાની અંદર આ બધા ફેક્ટરો કામ કરે છે. પ્રતિબિંબ આભાસી મળે છે, ચત્તુ મળે છે, અને જે બાજુઓ ઉલટાયેલી દેખાય છે જેને પાર્શ્વીય વ્યુત્ક્રમણની ઘટના કહેવામાં આવે છે. હવે બાળકો, સમતલ અરીસાનો ઉપયોગ ક્યાં થાય? તો સમતલ અરીસાનો ઉપયોગ બે જગ્યાએ મહત્વનો છે. પહેલો ઉપયોગ છે સમતલ અરીસાનો ઉપયોગ પ્લેન મિરરનો ઉપયોગ ક્યાં થાય સૌથી વધારે? તો પેરિસ્કોપની અંદર થાય, બરાબર છે? પેરિસ્કોપ જે સબમરીનની અંદર જે પેરિસ્કોપ વાપરવામાં આવે છે, સબમરીન છે એ તમને ખબર છે સમુદ્રના ક્યાં ચાલે? તળિયે ચાલે. એ જ સમુદ્રના તળિયે ચાલતી જે સબમરીન છે એ લોકોને જો સમુદ્રની સપાટીની ઉપર જોવું હોય તો સમુદ્રની સપાટીને ઉપર જોવા માટે
આવું એક યંત્ર તમે જોયું હશે ઝેડ આકારનું, બરાબર છે, કે આવું એક યંત્ર કાઢે છે જેને પેરિસ્કોપ કહેવામાં આવે છે. અને અહીંયા સમતલ અરીસાઓ લગાવેલા હોય છે. સમતલ અરીસા એટલે કે પ્લેન મિરર, બે સમતલ અરીસાઓ લગાવેલા હોય છે અને એની વચ્ચે એક પર્ટિક્યુલર એંગલ રાખેલો હોય છે, બરાબર. તો એ કેટલા ડિગ્રીનો ખૂણે તમે જુદા જુદા ખૂણે બે સમતલ અરીસા ગોઠવો તો તમને જુદા જુદા પ્રતિબિંબો મળે છે, બરાબર. તો પેરિસ્કોપ છે એની રચના કંઈક આવી ઝેડ આકારની હોય છે. રેડી? તો જેની મદદથી જે સમુદ્રની અંદર રહેલા જે ઓશન એટલે કે જે સમુદ્રી શાસ્ત્રીઓ જે સમુદ્રની અંદર રહીને અભ્યાસ કરતા જે કહી શકાય જે વૈજ્ઞાનિકો હોય એ લોકો પાસે એક આવું સરસ મજાનું સાધન હોય છે જેને પેરિસ્કોપ કહેવામાં આવે છે. અને એ પેરિસ્કોપની અંદર સમતલ અરીસાનો ઉપયોગ થાય છે, બરાબર છે. તો પહેલો ઉપયોગ છે પેરિસ્કોપ. પેરિસ્કોપનો ઉપયોગ ક્યાં થાય છે? સબમરીનમાં. સમુદ્રના પેટાળમાં, સમુદ્રની ખૂબ ઊંડાઈએ ચાલતું એક એવું સાધન છે, બરાબર છે, કે સમુદ્રના તળિયે રહેલી વસ્તુઓનો અભ્યાસ કરવા માટેનું સાધન. અને સમુદ્રના તળિયે રહેલી જે સબમરીન છે એ લોકોને જો ઉપરનું એટલે કે સમુદ્રની ઉપરની સપાટી સરફેસ જોવી હોય તો એ સપાટી જોવા માટે પેરિસ્કોપ નામના સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. અને એની અંદર જે બે અરીસા હોય, બે સમતલ અરીસા હોય, એમની વચ્ચે કંઈક ખૂણો રાખવામાં આવે છે. એ ખૂણો 45 ડિગ્રીના ખૂણે રાખવામાં આવે છે, બરાબર છે. હવે 45 ડિગ્રીના ખૂણે બે સમતલ અરીસાને ગોઠવીએ, બરાબર છે, તો કેટલા પ્રતિબિંબ મળે છે એના વિશે હું તમને એક સરસ મજાનું સૂત્ર આપું અને વાત કરું, બરાબર છે. અને બીજો ઉપયોગ છે સમતલ અરીસાનો કેલિડોસ્કોપ, બરાબર છે. બીજો ઉપયોગ ક્યાં થાય છે? કેલિડોસ્કોપ. કેલિડોસ્કોપ એટલે એક પ્રકારનું બહુદર્શીય કાચ, બરાબર છે. કેલિડોસ્કોપ એટલે બહુદર્શીય કાચ. હવે વિદ્યાર્થી મિત્રો, આપને ખબર છે કે તમે મારા ખ્યાલ મુજબ ફિર હેરાફેરી મૂવી જોયું હશે, બરાબર છે. એ ફિર હેરાફેરી મૂવીની અંદર જે છેલ્લો જે સર્કસવાળો સીન છે, બરાબર છે, કે જે અક્ષય કુમાર અને જે પેલો તિવારી હોય એ બંને પૈસાની બેગ લઈ એક મ્યુઝિયમ જેવું હોય કાચનું, બરાબર, એની અંદર ઘૂસી જાય છે અને ધડાધડી ભટકાય છે, બરાબર છે. તો એ તમે ફિર હેરાફેરી મૂવીની અંદર જોયું હશે. તો એ ખરેખર બહુદર્શીય કાચ છે. બહુદર્શીય કાચ એટલે કે ઘણા બધા કાચ હોય, એ કાચની અંદર તમે જુઓ તો તમારા પ્રતિબિંબો ઘણા બધા પ્રકારના પડે છે, બરાબર. મેની મોર ટાઈપ્સ ઓફ ઇમેજીસ આર ફોર્મ, બરાબર. એટલે ઘણા બધા પ્રકારના પ્રતિબિંબો રચાય છે. તો એ એક પ્રકારનું શું છે? કેલિડોસ્કોપ છે, બરાબર છે. કે અલગ અલગ ફંક્શનની અંદર પણ એવા જે સર્કસ હોય કે અન્ય બીજા કોઈ પ્રોગ્રામ હોય, બરાબર છે, જે જાદુના મેજિકના શો હોય એની અંદર આવા સરસ મજાના કેલિડોસ્કોપ છે વાપરવામાં આવે કે જેના કારણે અલગ અલગ પ્રકારના પ્રતિબિંબો છે એ મેળવવામાં આવતા હોય છે. હવે આ જે કેલિડોસ્કોપ છે એની અંદર બંને કાચ હોય, બંને પ્લેન મિરર હોય, એમની વચ્ચેનો ખૂણો 60 ડિગ્રીનો રાખવામાં આવે છે. કેટલા? 60 ડિગ્રીનો. હવે આ કેલિડોસ્કોપ અને પેરિસ્કોપની મદદથી તમે સમતલ અરીસા વડે કેટલા પ્રતિબિંબો મેળવી શકો એના માટેનું સરસ મજાનું સૂત્ર પણ આપણી પાસે અવેલેબલ છે, બરાબર છે. એ તમારી ટેક્સ્ટબુકમાં આપેલું નથી, પરંતુ એ એક સૂત્ર જે છે એ સૂત્ર જીસીઆરટી જે એનસીઆરટી જે છે એની અંદર આપેલું નથી, પરંતુ આ જે જીપીએસસી અથવા યુપીએસસી જે ક્લાસ 1-2ની એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય, બરાબર છે, એ સામાન્ય વિજ્ઞાનની અંદર આ સૂત્ર જે છે એ મેં જોયેલું છે. એના આધારે હું તમને કહું છું કે n બરાબર 360 ડિગ્રી છેદમાં થીટા -1 આવું સૂત્ર છે, બરાબર છે. હવે તમને એમ થાય કે સાહેબ આ શું લખ્યું, આ શું છે, n શું છે, 360 ડિગ્રી શું છે, થીટા શું છે, બરાબર, એ શું દર્શાવે છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જ્યાં n છે ને n એ પ્રતિબિંબોની સંખ્યા દર્શાવે છે. શું બતાવે છે? પ્રતિબિંબોની સંખ્યા, બરાબર છે. n છે એ શું બતાવે છે? પ્રતિબિંબોની સંખ્યા બતાવે છે. અને આ થીટા છે ને, થીટા
એ થીટા બે અરીસા વચ્ચેનો ખૂણો બતાવે છે. જ્યાં તમે થીટા ભાળો ત્યાં હંમેશા શું હોય? ખૂણો હોય, એંગલ હોય, બરાબર છે. તો અહીંયા જે થીટા છે એ બે અરીસા વચ્ચેનો ખૂણો છે અને એન છે એ પ્રતિબિંબની સંખ્યા આપે છે, બરાબર છે. હવે માની લ્યો કે બે સમતલ અરીસાને 60 ડિગ્રીના ખૂણે ગોઠવવામાં આવે તો હું તમને અહીંયા સરસ મજાનો એક એક્ઝામ્પલ પૂછું છું, બરાબર છે, દાખલો પૂછું છું. તો એની અંદર આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું કે માની લ્યો કે બે સમતલ અરીસાને 60 ડિગ્રીના ખૂણે 60 ડિગ્રીના ખૂણે ગોઠવતા એટલે કે અરેન્જ કરતા કેટલા પ્રતિબિંબો મળે? કેટલા પ્રતિબિંબો મળે? બરાબર છે. આવો તમને સવાલ બેઝિક પૂછેલો છે, બરાબર છે. તો આની અંદર તમે શું આન્સર લખો? કેટલા પ્રતિબિંબ મળે, બરાબર છે. તો એના માટે માની લો બે સમતલ અરીસા છે 60 ડિગ્રીના ખૂણે આવી રીતે ગોઠવેલા છે, 60 ડિગ્રીનો વચ્ચે ખૂણો છે, આ બંને અરીસાઓ છે, રેડી. આ સપાટી છે એ સપાટી પોલિશ કરેલી છે, રેડી, અને અંદરની સપાટી છે પરાવર્તક છે, અને આ જે અરીસો છે એની આવી રીતે બહારની સપાટી સરફેસ કરેલી છે. હવે આ અરીસા બંને છે એમની વચ્ચેનો એંગલ કેટલો છે? 60 ડિગ્રી. એટલે થીટા કેટલો આપેલો છે? થીટા છે એ 60 ડિગ્રી આપેલો છે. હવે આપણે આપણું સૂત્ર જે આપેલું છે કે n બરાબર 360 ડિગ્રીના છેદમાં થીટા -1, રેડી. હવે આની અંદર આપણે વેલ્યુ પુટ આઉટ કરશું એટલે n એટલે આપને શું મળશે? પ્રતિબિંબોની સંખ્યા બતાવશે કે ભાઈ કેટલા પ્રતિબિંબો આપને મળે છે, બરાબર, એની આપને સંખ્યા બતાવશે, રેડી. તો સામાન્ય રીતે 1 મિનિટ, પેનનો કલર ચેન્જ થઈ ગયો, ઓકે, આ રેડી બ્લેક. તો કેટલા પ્રતિબિંબોની સંખ્યા મળે છે એ જોઈએ. તો અહીંયા થીટા કેટલો છે આપણી પાસે? થીટા છે એ 60 ડિગ્રી છે. થીટા કેટલો છે? 60 ડિગ્રી. આની અંદર જોઈએ તો n બરાબર 360 ડિગ્રી, થીટાની જગ્યાએ આપણે કિંમત મૂકીએ 60 ડિગ્રી -1, બરાબર છે. અહીંથી તમે જુઓ તો n બરાબર 0 0 કેન્સલ થઈ જાય, 0 0 કેન્સલ, 6 6 જા 36 થાય, એટલે અહીંયા 6 -1 એટલે n બરાબર આપને કેટલા મળે છે? 5, બરાબર છે. એનો મતલબ એવો થાય કે જો બે સમતલ અરીસાને તમે 60 ડિગ્રીના ખૂણે 60 ડિગ્રીના એંગલે તમે ગોઠવો તો સમતલ અરીસો તમને કેટલા પ્રતિબિંબ આપે છે? 5 પ્રતિબિંબ આપે છે, બરાબર છે. હવે તમને એમ થાય કે સર આ તો માની લ્યો કે તમને રિવર્સ ઊંધું પૂછે, બરાબર છે, કારણ કે બોર્ડની એક્ઝામની અંદર અથવા તમને આ જે ટોપિક હું તમને જે બેઝિક આ જે કોન્સેપ્ટ કરાવું છું, બરાબર છે, પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન, એ કોન્સેપ્ટ તમારે કદાચ ક્લાસ 1 to જીપીએસસી યુપીએસસીની એક્ઝામ દેવી છે તો એની અંદર પણ જનરલ સાયન્સ, બરાબર છે, બેઝિક સાયન્સ પૂછાય છે. અને એની અંદર જે આ પ્રકાશને લગતો ટોપિક છે એ એવરગ્રીન ટોપિક છે. એવરગ્રીન એટલે કે બધી જગ્યાએ તમને પૂછાય એવો ટોપિક છે. એટલે એની અંદર પણ તમને કન્ફ્યુઝ કરવા માટે અથવા તો એવી એક્ઝામોની અંદર પણ જે ગવર્મેન્ટની એક્ઝામ હોય એની અંદર પણ આવા ટોપિક પૂછાતા હોય છે, બરાબર. તો એની અંદર આ જે ટોપિક પૂછાય તો એને કેવી રીતે સોલ્વ આઉટ કરવો, બરાબર, તો એના માટેનું મેં તમને આ સજેશન આપ્યું છે કે એનું સૂત્ર n બરાબર 360 ડિગ્રીના છેદમાં થીટા -1 આવી રીતે પણ લખી શકો, અથવા તમને ઊંધું પણ પૂછે, તમને પ્રતિબિંબની સંખ્યા આપી દે, બરાબર છે, તમને શું આપી દે? પ્રતિબિંબની સંખ્યા આપી દે કે ભાઈ માની લ્યો કે મારે બે સમતલ અરીસાની અંદર મારે 10 પ્રતિબિંબ મેળવવા છે, બરાબર છે. કેટલા પ્રતિબિંબ? 10 પ્રતિબિંબ અથવા તો 9 પ્રતિબિંબ મેળવવા છે.
તો બે સમતલ અરીસા વચ્ચે કેટલા ડિગ્રીનો ખૂણો મારે રાખવો જોઈએ કે જેથી કરીને હું 9 પ્રતિબિંબ મેળવી શકું, એનું પણ આપણે એક્ઝામ્પલ જોઈએ. બરાબર છે. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ તો તમને આવું આપેલું છે, માની લો એક્ઝામ્પલ 2 આવું કીધું છે કે બે સમતલ અરીસાને કેટલા અંશના ખૂણે ગોઠવતા મને 9 પ્રતિબિંબો મળે. બરાબર છે. આવો મારો બેઝિક ક્વેશ્ચન છે. ઓકે, 9 પ્રતિબિંબો મેળવવાના છે. હવે કેટલા ડિગ્રીના ખૂણે ગોઠવવો એ આપણે ખ્યાલ નથી. અહીંયા આપણે કહી દીધું હતું કે 60 ડિગ્રીના ખૂણે ગોઠવવાનો છે. બરાબર, પરંતુ આપણે અહીંયા એવું સ્પેસિફિક વાત નથી કરી કે ભાઈ કેટલા ડિગ્રીના ખૂણે ગોઠવવાનો, પણ આપણે કેટલા પ્રતિબિંબો જોતા છે? 9 પ્રતિબિંબ મળવા જોઈએ. બરાબર છે. તો સૂત્ર તો આપણે આ જ વાપરશું, આપણે આ જ સૂત્રનો ઉપયોગ કરશું. n બરાબર 360 ડિગ્રીના છેદમાં થીટા માઇનસ 1. પરંતુ અહીંયા 9 જે આપેલા છે એ પ્રતિબિંબની સંખ્યા છે, એનની વેલ્યુ આપી દીધી છે 9. બરાબર છે. હવે આપણે સૂત્ર જે છે n બરાબર 360 ડિગ્રીના છેદમાં થીટા માઇનસ 1, આની અંદર આપણે વેલ્યુ પુટ આઉટ કરીએ તો આપને બે સમતલ અરીસા વચ્ચે કેટલા ડિગ્રીનો ખૂણો રાખીએ તો આપને 9 પ્રતિબિંબ મળે એ આપને જોવા મળશે. જુઓ અહીંયા 9 છે તો પ્રતિબિંબની સંખ્યા છે એની અંદર હું 9 મૂકી દઉં. બરાબર છે. 9 બરાબર 360 ડિગ્રીના છેદમાં થીટા માઇનસ 1. ઓકે, હવે આ થીટા આના છેદમાં છે, 360 ડિગ્રીના છેદમાં થીટા, આના છેદમાં થીટા છે નહીં, તો થીટા લાવવા માટે આપણે શું કરવું પડે? લસા લેવો પડે. તો 9 બરાબર 360 ડિગ્રીના છેદમાં થીટા માઇનસ થીટાના છેદમાં થીટા, આવી રીતે લખવું પડે. બરાબર છે. તો હવે બંનેનો છેદ છે કેવો થઈ ગયો? સમાન થઈ ગયો. રેડી? તો હવે થીટા છે એને તમે આ સાઈડ લઈ લો. બરાબર છે. એની લેફ્ટ સાઈડ લઈ લો એટલે શું બની જાય? 9 થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 360 ડિગ્રી માઇનસ થીટા. બરાબર છે. આવું બની જાય 360 ડિગ્રી માઇનસ થીટા. હવે આ માઇનસ થીટા છે એ માઇનસ થીટાને તમે બરાબરની આ બાજુ લાવશો એટલે કે રાઈટ સાઈડથી લેફ્ટ સાઈડ લાવશો એટલે માઇનસનું શું થઈ જશે? પ્લસ થઈ જશે. 9 થીટા પ્લસ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 360 ડિગ્રી. બરાબર છે. 9 થીટા પ્લસ થીટા એટલે 10 થીટા. 10 થીટા બરાબર 360 ડિગ્રી. હવે થીટાને તમે સૂત્રનો કરતા બનાવશો, થીટાને, એટલે 360 ડિગ્રીના છેદમાં શું આવી જશે? 10. એટલે થીટા બરાબર 360 ડિગ્રીના છેદમાં 10. 0 0 તમે કેન્સલ આઉટ કરો, 0 0, તો થીટા બરાબર મને કેટલા મળે છે? 36 ડિગ્રી. બરાબર છે. 36 ડિગ્રી. એનો મતલબ એવો છે કે તમે બે અરીસાને જો તમે 36 ડિગ્રીના ખૂણે ગોઠવો, અરેન્જમેન્ટ કરો, તો તમે કેટલા પ્રતિબિંબો મેળવી શકો છો? 9 પ્રતિબિંબો તમે આસાનીથી મેળવી શકો છો. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના લેક્ચરની અંદર બેઝિક માહિતી પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનની જે ઘટના છે એની અંદર મેં તમને સરસ મજાનું એક સમતલ અરીસાના આધારે કેટલા પ્રતિબિંબો મેળવી શકાય કે બે સમતલ અરીસા વચ્ચેનો કેટલા ડિગ્રીનો ખૂણો રાખો તો તમને કેટલા પ્રતિબિંબો મળે, અને એ કેટલા પ્રતિબિંબ મેળવવા માટે કેટલા ડિગ્રીનો ખૂણો રાખવો અથવા કેટલા પ્રતિબિંબ મળે એ બંને એક્ઝામ્પલ મેં તમને બતાવ્યા. અહીંયા મેં તમને એવું કીધું હતું કે 60 ડિગ્રીના ખૂણે રાખો તો કેટલા પ્રતિબિંબ મળે છે? 5. અને અહીંયા તમને મેં રિવર્સ પૂછ્યું છે કે 9 પ્રતિબિંબ મેળવવા હોય તો બે સમતલ અરીસા વચ્ચે કેટલા ડિગ્રીનો ખૂણો રાખવો જોઈએ? તો કે 36 ડિગ્રીનો ખૂણો રાખો એટલે તમને ક્લિયર 9 પ્રતિબિંબ 9 ઇમેજ તમને ફોર્મ થયેલી દેખાશે. બરાબર? તો આજના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે
આગળ એટલે કે જે પ્રીવિયસ એટલે કે આગળના જે નેક્સ્ટ ટોપિક આપણો જે પરાવર્તનનો છે, જે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો, બરાબર છે, અભિસારી અરીસો અને અપસારી અરીસો, કોન્કેવ મિરર અને કોન્વેક્સ મિરર, એના વિશે ડિટેલમાં અભ્યાસ કરશું. અને અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબો છે એના વિશે વાત કરશું. અને જે અરીસાનું સૂત્ર છે, બરાબર છે, કોને કેન્દ્રીય લંબાઈ કહેવાય, કોને તરંગ જે કેન્દ્ર લંબાઈ, પછી વક્રતા કેન્દ્ર કહેવાય, વક્રતા ત્રિજ્યા કોને કહેવાય, બરાબર છે, અલગ અલગ અરીસાના ફેક્ટરમાં વપરાતા જે પારિભાષિક પદો છે, જે અલગ અલગ ટર્મિનોલોજી છે, બરાબર, એના વિશે ડિટેલમાં અભ્યાસ કરશું. તો આજનો આ લેક્ચર છે એ આપણે અહીંયા સુધી રાખીએ છીએ, બરાબર છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ. આજનો લેક્ચર આપણે અહીંયા રાખીએ છીએ. આભાર.